નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ યુટ્યુબ ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. જો આપ લોકોએ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો. આજે આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 2 માં આગળ વધશું. સૂક્ષ્મ અંતરોનું માપ. છેલ્લે આપણે જોયું હતું કે ભાઈ અતિશય ખૂબ મોટા અંતરો હોય તો એનું માપન કેવી રીતે થાય? તો કે પરોક્ષ રીતથી, પ્રત્યક્ષ રીતથી નહીં. પરોક્ષ રીતમાં આપણે સૂર્ય ચંદ્ર, સૂર્ય પૃથ્વી કે ચંદ્ર પૃથ્વી વચ્ચેના અંતર વિશેના દાખલાઓ પણ ગણ્યા હતા, બરાબર છે. પણ અત્યંત સૂક્ષ્મ અંતરો હોય તો એનું માપન કેવી રીતે કરવું? તો એનું માપન માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ થી પણ ન થાય. તો એના માટે માઇક્રોસ્કોપ આવે. 2-3 પ્રકારના માઇક્રોસ્કોપ છે, જોતા જઈએ. એમાં સૌપ્રથમ છે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ. ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ મેં કીધું કે ભાઈ અમુક ખૂબ જ સૂક્ષ્મ અંતરો હોય તો એનું માપન સ્ક્રૂ ગેજ થી નથી થતું. કેટલા સૂક્ષ્મ અંતરો? તો કે જેની લંબાઈ 10-8 મીટર થી લઈ અને 10-10 મીટર કરતા પણ ઓછી હોય તો એનું માપન સ્ક્રૂ ગેજ ની મદદથી શક્ય નથી. સ્ક્રૂ ગેજ થી શક્ય નથી, બરાબર. તો એના માટે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ જરૂરી. ઓપ્ટિક નો અર્થ જ થાય પ્રકાશ, એટલે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ ની અંદર દ્રશ્ય પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે. દ્રશ્ય પ્રકાશ કે જેની મદદથી તમે વસ્તુને જોઈ શકો. અને દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ યાદ રાખશું આપણે. દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ 4000 એંગસ્ટ્રોમ થી લઈ 7000 એંગસ્ટ્રોમ સુધીની છે. ઘણી વખત 8000 એંગસ્ટ્રોમ પણ લખે છે, બરાબર. 1 એંગસ્ટ્રોમ એટલે યાદ રાખશું 4000. 1 એંગસ્ટ્રોમ એટલે થાય 10-10 મીટર. યાદ રાખશું આપણે. ત્યાંથી લઈ અને 7000 ગુણ્યા 10-10 મીટર. આ 1 એંગસ્ટ્રોમ છે તો 1 એંગસ્ટ્રોમ ની જગ્યાએ મૂકી દીધું. તો આટલી સૂક્ષ્મ લંબાઈની વસ્તુ હોય તો એનું માપન આપણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ ની મદદથી કરી શકીએ. પણ આના કરતા પણ ઓછી લંબાઈ હોય તો આપણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ નો ઉપયોગ કરી શકીએ નહીં. તો એના માટે આવે છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. એના માટે આવે છે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ કે જેની અંદર ઇલેક્ટ્રોન બીમ નો ઉપયોગ કરવામાં આવે છે. વસ્તુને જોવા માટે ઇલેક્ટ્રોન બીમ. બીમ એટલે સમૂહ, જૂથ. બીમ એટલે થાય સમૂહ, જૂથ, બરાબર છે. ઇલેક્ટ્રોન બીમ નો ઉપયોગ કરવામાં આવે. અને આ ઇલેક્ટ્રોન બીમ ને કેવી રીતે વસ્તુ ઉપર કેન્દ્રિત કરવામાં આવે? તો એવું તમે 12મા ધોરણમાં ભણશો. વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની મદદથી ઇલેક્ટ્રોનને કોઈ વસ્તુ ઉપર કેન્દ્રિત કરી શકાય, બરાબર. અને ઇલેક્ટ્રોન પણ તરંગ સ્વરૂપ ધરાવે છે, એટલે એની પણ કઈક મર્યાદા છે, બરાબર. અત્યારે હાલમાં લગભગ 0.6 એંગસ્ટ્રોમ ની વિભેદન મર્યાદા હોય. વિભેદન મર્યાદા એટલે બરાબર સમજો. 0.6 એંગસ્ટ્રોમ ની વિભેદન મર્યાદા હોય એવા ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ બનાવવામાં આવ્યા. વિભેદન એટલે અલગ અલગ જોવું. ટૂંકમાં એનો અર્થ આપણે એવો કહી શકીએ કે 0.6 એંગસ્ટ્રોમ સુધીની લંબાઈ ધરાવતા હોય કોઈ વસ્તુ તો એનું માપન આની મદદથી થઈ શકે. એના કરતા ઓછું હોય તો આની મદદથી થઈ શકે નહીં. આના કરતા વધારે થઈ શકે 1 એંગસ્ટ્રોમ સુધી, બરાબર. 0.6 થી 1 એંગસ્ટ્રોમ સુધીનું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. આના કરતા પણ ખૂબ નાની લંબાઈની વસ્તુ હોય તો એના માટે આવશે સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ. સ્કેનિંગ ટનલિંગ માઇક્રોસ્કોપ કે જેની મદદથી આના કરતા પણ ઓછી લંબાઈની વસ્તુનું માપન થઈ શકે. હાલમાં આની જે વિભેદન મર્યાદા 1 એંગસ્ટ્રોમ કરતા પણ સારી છે. આની વિભેદન મર્યાદા 1 એંગસ્ટ્રોમ કરતા સારી, એનો અર્થ 1 એંગસ્ટ્રોમ કરતા ગમે તેટલી નાની વસ્તુ હોય તો એ વસ્તુને આપણે આ માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકીએ. એટલે સૂક્ષ્મ અંતરોનું માપન આ બધા માઇક્રોસ્કોપની મદદથી થઈ શકે. સમજાણો મિત્રો? ત્યાર પછી આપણે એક ઉદાહરણ જોઈએ. ચાલો હવે ઉદાહરણ 2.5 એની રકમ છે. જો ન્યુક્લિયસનું પરિમાણ 10-15 મીટર થી 10-14 મીટરના વિસ્તારનું છે, એ વધારીને એક તીક્ષ્ણ પિનની અણીના જેટલું કરવામાં આવે તો પરમાણુનું અંદાજિત પરિમાણ શું હોઈ શકે? છેલ્લે કીધું છે પિનની અણીનો વિસ્તાર
10 ની -5 ઘાત મીટર થી 10 ની -4 ઘાત મીટર ના ક્રમનો ધાર. તમને ન્યુક્લિયસ નું પરિમાણ એટલે કદ ઈ તમને આપેલું છે કાઉન્સમાં કે ભાઈ 10 ની -15 ઘાત મીટર થી લઈ અને 10 ની -14 ઘાત મીટર સુધીનું આપેલું. પછી કીધું કે આ કદ વધારવાનું, વધારીને કેટલું કરી નાખવાનું, એક પિન હોય ઈ પિન ની અણી જેટલું કરવાનું અને પિન ની અણી નું કદ કેટલું છે એ આપેલું. પિન ની અણી નો વિસ્તાર તમને આપેલો, પિન ની અણી નો વિસ્તાર 10 ની -5 ઘાત મીટર થી લઈ અને 10 ની -4 ઘાત મીટર જેટલું આપેલું. જો આ સંખ્યા મોટી છે બરાબર, માઈનસ માં જેમ નાના એમ સંખ્યા મોટી, માઈનસ માં જેમ સંખ્યા મોટી એમ નાની બરાબર. એટલે આટલું છે એમાંથી આટલું કરી નાખવાનું, આટલું છે એમાંથી આટલું કરવાનું. ન્યુક્લિયસ કોને કહેવાય? પરમાણુ હોય, પરમાણુનું જે કેન્દ્ર હોય એ કેન્દ્રને આપણે ન્યુક્લિયસ તરીકે ઓળખીએ. હવે પ્રશ્ન શું પૂછેલો એ જો તમને કીધું તો પરમાણુનું પરિમાણ શું હોય, પરમાણુનું પરિમાણ કેટલું હોય, પરમાણુનું પરિમાણ શું હશે? હવે સમજો બરાબર. એના માટે તમારે પહેલા એક આકૃતિ દોરવી પડશે તો જ ખબર પડશે. દાખલા તરીકે આ કોઈ પરમાણુ, આ પરમાણુનું કેન્દ્ર બરાબર. આ વિસ્તાર તમને આપેલો, ન્યુક્લિયસ નું પરિમાણ આટલું હોય, 10 ની -15 ઘાત મીટર હોય અથવા તો 10 ની -14 ઘાત મીટર. ઘણી વખત 10 ની -15 લે, ઘણી વખત 10 ની -14 મીટર લે. તમને એવું પૂછ્યું કે આ જે પરિમાણ રહ્યું આ પરિમાણમાં વધારો કરવાનો, વધારો કરીને કેટલું કરી નાખવાનું છે? 10 ની -5 ઘાત મીટર અથવા 10 ની -4 ઘાત મીટર. તો આ જે આખો પરમાણુ રહ્યો એનો વિસ્તાર કેટલો થાય? પહેલા તો તમારે એક વસ્તુ યાદ રાખવી પડશે, ન્યુક્લિયસ નું પરિમાણ તો આપેલું છે, પરમાણુનું જે પરિમાણ હોય એ કેટલું હોય? તો યાદ રાખજો, પરમાણુનું પરિમાણ 10 ની -10 ઘાત મીટર જેટલું હોય. અહીંયાથી આટલું આ 10 ની -15, અહીંયાથી આટલું આ 10 ની -10 ઘાત મીટર, એટલે કે 1 એંગસ્ટ્રોમ જેટલું હોય. આ ક્યારે આટલું હોય? તો કે ન્યુક્લિયસ નું પરિમાણ 10 ની -15 ઘાત કે 10 ની -14 ઘાત જેટલું હોય ત્યારે પરમાણુ આટલો હોય, 10 ની -10 ઘાત મીટર જેટલો. હવે સમજો શું કીધું કે આ જે છે ન્યુક્લિયસ એની સાઈઝમાં તમારે વધારો કરવાનો અને આટલું કરી નાખવાનું. તમે કેટલો વધારો કરવો અહીંયા જો તો તમે આ જે સંખ્યા છે એને તમે 10 ની -10 ઘાત વડે ગુણો, 10 ની -15 ઘાત છે એને 10 ની 10 ઘાત વડે ગુણો. કેટલો જવાબ આવશે? તો કે 10 ની -5 ઘાત મીટર. આનો અર્થ એવો થયો કે ન્યુક્લિયસ નું જે પરિમાણ છે એના પરિમાણમાં કેટલા ગણો વધારો કર્યો? 10 ની 10 ઘાત ગણો વધારો કર્યો. એટલે આની સાઈઝમાં 10 ની 10 ઘાત ગણો વધારો કરો તો આની સાઈઝ પણ 10 ની 10 ઘાત ગણી જ વધે. બરાબર છે? કારણ કે આ જેટલું વધે એટલું જ આ વધશે. અર્થ સમજાણો? અહીંયા પણ ચેક કરો, 10 ની -14 ઘાત છે, 10 ની -14 ઘાત છે એને 10 ની 10 વડે ગુણો તો જવાબ આવશે 10 ની -4. જો તો કેટલો વધારો થાય? 10 ની 10 ઘાત ગણો ન્યુક્લિયસના કદમાં વધારો થયો તો પરમાણુના કદમાં પણ એટલો જ વધારો થાય. સમજાણો અર્થ? તો એને લખશું આપણે આવી રીતે, અહીં ન્યુક્લિયસ નું પરિમાણ 10 ની -15 ઘાત મીટર થી લઈ 10 ની -14 ઘાત મીટર છે, તેમાં 10 ની 10 ઘાત ગણો વધારો કરતા તે પિનની અણી જેટલું બને છે, પિનની અણી જેટલું બને છે. એનો અર્થ એવો થયો 10 ની 10 ઘાત ગણો આમાં વધારો થયો ત્યારે પિનની અણી જેટલું બને. તો પરમાણુનું પરિમાણ પૂછ્યું તો આપણે, પરમાણુનું પરિમાણ કેટલું છે? તો કે 10 ની -10 ઘાત મીટર છે, તે પણ આમાં 10 ની 10 નો વધારો થયો તો આમાં પણ એટલો જ વધારો થાય, આટલું છે, તે પણ 10 ની 10 ઘાત ગણું વધશે. તેથી નવું પરિમાણ કેટલું થાય? નવું પરિમાણ ચાલો હતું કેટલું? 10 ની -10 ઘાત મીટર.
અને ગણો, ગણો એટલે ગુણ્યા, બરાબર? ખાલી વધારો નથી, આટલા ગણો વધારો થયો, ગણો એટલે ગુણ્યા 10 ની 10 ઘાત. તો ખરેખર કેટલો જવાબ આવશે? આધાર સરખો તો ઘાતની સરવાળો બાદબાકી એટલે -10 + 10. તો કેટલો જવાબ આવશે? 10 ની 0 ઘાત. કોઈ પણ ની 0 ઘાત એટલે 1 મીટર. એટલે પરમાણુનું પરિમાણ કેટલું થઈ જશે? 1 મીટર. ક્લિયર થઈ ગયો દાખલો? ત્યાર પછી આપણે લંબાઈના વિસ્તાર તરફ આગળ વધીએ. ચાલો હવે આપણે લંબાઈના વિસ્તારમાં આગળ જઈશું. લંબાઈનો વિસ્તાર એટલે કે આપણે ફિઝિક્સ ની અંદર અતિ સૂક્ષ્મ કેટલી લંબાઈનો અભ્યાસ કરવામાં આવે અને સૌથી વધુ કેટલી લંબાઈનો અભ્યાસ કરવામાં આવે. તો સૌથી નાની રેન્જ અને સૌથી મોટી રેન્જ, આ બંને વચ્ચેની જેટલી લંબાઈ છે એ દરેકનો આપણે ફિઝિક્સ ની અંદર અભ્યાસ કરવાનો છે. તો આપણે જોઈએ સૌથી નાનામાં નાની વસ્તુ હોય તો કે અણુ કે પરમાણુ હોય એનું ન્યુક્લિયસ એટલે કે એનું કેન્દ્ર, એ આપણે અત્યારે જ જોયું. કેટલું હોય છે? તો કે 10 ની -14 ઘાત મીટર કે 10 ની -15 ઘાત મીટર. અને વિશ્વમાં સૌથી મોટામાં મોટી લંબાઈ ધરાવતી વસ્તુ હોય તો કે અવલોકિત વિશ્વ. આપણને જે વિશ્વ દેખાય એ જ સૌથી મોટું છે અને એની લંબાઈ આશરે 10 ની 26 ઘાત મીટર જેટલી છે, મીટર. એટલે આ બંને વચ્ચેની કોઈ પણ લંબાઈ આવે એ દરેકનો અભ્યાસ આપણે ફિઝિક્સ ની અંદર કરવાનો, બરાબર? તો હવે અમુક વસ્તુની લેન્થ નાની હોય, અમુકની લેન્થ ખૂબ મોટી હોય, તો આ દરેક માટે અલગ અલગ એકમોનો ઉપયોગ થાય. અંતરની વાત થાય છે, લંબાઈની. તો દરેક વખતે અલગ અલગ એકમનો ઉપયોગ થાય તો એના માટેના થોડા ઘણા એકમોને દર્શાવેલા છે, જેનો ઉપયોગ આપણે એમસીક્યુ અને દાખલામાં કરશું. તો જોતા જઈએ. એમાં પહેલો એકમ છે 1 ફર્મી, આને વંચાય ફર્મી અથવા તો ફેમ્ટોમીટર, બરાબર? તો એના બરાબર કેટલા મીટર થાય? તો આ 1 ના 1 અને આ ફેમ્ટો રહ્યું એ ફેમ્ટોની જગ્યાએ 10 ની -15 ઘાત મીટર. યાદ રાખજો, ફેમ્ટો અથવા તો ફર્મી વંચાય. એવી જ રીતે 1 એંગસ્ટ્રોમ હોય તો 1 ના 1 અને આ એંગસ્ટ્રોમની જગ્યાએ 10 ની -10 ઘાત મીટર. આ યાદ રાખશું, એકમ કન્વર્ટેશન છે, બરાબર? 1 એંગસ્ટ્રોમ એટલે 1 ગુણ્યા 10 ની -10 ઘાત મીટર. હવે સેન્ટીમીટર કરવા હોય તો ફરીથી પાછા 1 મીટરની જગ્યાએ 100 સેન્ટીમીટર. ચાલો ત્યાર પછી એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. હવે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ કોને કહેવાય? તો બરાબર સમજજો. પહેલા એની વ્યાખ્યા. સૂર્ય અને પૃથ્વી, આ બંને વચ્ચેનું, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે સરેરાશ અંતર, સરેરાશ એવો કેમ શબ્દ વાપર્યો? બરાબર સમજજો. ઈ જે સરેરાશ અંતર રહ્યું એને આપણે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ તરીકે ઓળખશું. દાખલા તરીકે અહીંયા સૂર્ય, આ પૃથ્વી એની આજુબાજુ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ નથી કરતી. ખાસ યાદ રાખજો, લંબ વર્તુળ કક્ષામાં ભ્રમણ કરે છે, લંબ વર્તુળ, બરાબર? એટલે એવું બને કે જ્યારે સૂર્યની નજીક આવે ત્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર ઓછું હોય, જ્યારે દૂર જાય ત્યારે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર વધી જાય. એટલા માટે સરેરાશ શબ્દ વાપરેલો. એટલે સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું જે સરેરાશ અંતર રહ્યું એ અંતરને જ આપણે કહીશું એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. અને કેટલું છે તો યાદ રાખશું, 1.496 ગુણ્યા 10 ની 11 ઘાત મીટર જેટલું. એટલે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ એટલે કેટલું થાય? તો કે 1.496 ગુણ્યા 10 ની 11 ઘાત મીટર. આટલા એટલે એક એસ્ટ્રોનોમિકલ યુનિટ. કમ્પ્લીટ. ત્યાર પછી એક પ્રકાશ વર્ષ. જો ખાસ યાદ રાખજો, આ એકમમાં ઘણા બધા ભૂલ કરે. વર્ષ ભલે હોય, એ સમયનો એકમ નથી. આનો અર્થ એવો થાય, એક પ્રકાશ વર્ષ એટલે પ્રકાશે એક વર્ષમાં કાપેલું કુલ અંતર, બરાબર? તમારા ગામવાળો કોઈ પ્રકાશ નહીં, સૂર્યપ્રકાશની વાત થાય. પ્રકાશે એક વર્ષમાં કાપેલું કુલ અંતર, જેને અંગ્રેજીમાં આપણે લાઇટ યર પણ કહીશું. પ્રકાશ એટલે લાઇટ, વર્ષ એટલે યર, એક લાઇટ યર. એની વેલ્યુ કેટલી છે તો ઈ આપણે જોઈએ, બરાબર? એક પ્રકાશ વર્ષ કેટલી? તો કે વર્ષ કાપેલું અંતર. અંતર, પ્રકાશની ઝડપ એ તમને ખબર છે કેટલી ઝડપ છે, અને સમય પણ તમને કહી દીધો છે, બરાબર? તો અંતર, ઝડપ અને સમય, આનું સૂત્ર આપણને આવડે જ છે. શું સૂત્ર થાય? ધોરણ 9 અને 10 માં આવતા હતા. ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તો તમારે જોઈ છે અંતર, એક વર્ષમાં કાપેલું અંતર, તો અંતરને કરતા કરી નાખો તો અંતર બરાબર શું થઈ જાય? સમય છેદમાં તો ઝડપ સાથે ગુણાકારમાં, ઝડપ ગુણ્યા સમય.
પ્રકાશની ઝડપ કેટલી છે તો કે 3 ગુણ્યા 10 ની 8 ઘાત મીટર પર સેકન્ડ અને સમય 1 વર્ષનો સમય છે બરાબર પણ આ ચાલે ને એટલે 1 વર્ષને તમારે સેકન્ડમાં કન્વર્ટ કરવા પડે એટલે 1 વર્ષના દિવસો કેટલા તો 1 વર્ષના દિવસો થશે 365 દિવસ બરાબર આ દિવસને આપણે કન્વર્ટ કરવા પડશે આ 1 દિવસ દેખાય તો 1 દિવસની સેકન્ડ અથવા તો કલાક ચાલો કલાક ખબર છે તો 24 કલાક બરાબર એવી રીતે હજી કલાક છે કલાકને આપણે કન્વર્ટ કરવા પડશે એટલે આ કલાકની સેકન્ડ 1 કલાકની કેટલી સેકન્ડ થશે તો કે 3600 સેકન્ડ બરાબર આ 3600 સેકન્ડ તો આ સીધું સેકન્ડ થઈ ગયું એને આ મૂકી દો સેકન્ડ ઉડી જશે બાકી બધાયનું સાદુરૂપ આપજો એટલે 1 પ્રકાશ વર્ષ બરાબર તમને મીટર મળશે અર્થ સમજાઈ ગયો મિત્રો ચાલો એવી જ રીતે 1 પાર્સેક કોને કહેવાય બરાબર છે ચાલો તો આપણે 1 પ્રકાશ વર્ષ એટલે જોયું બરાબર કે પ્રકાશે 1 વર્ષમાં કાપેલું કુલ અંતર બરાબર એટલે અંતર જોતું તું ઝડપ ખબર છે સમય પણ ખબર છે તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય સૂત્ર ઉપરથી તમે એની કિંમત મેળવશો તો કિંમત તમને મળશે 9.46 ગુણ્યા 10 ની 15 ઘાત મીટર એટલે પ્રકાશ 1 વર્ષમાં કેટલું અંતર કાપે છે તો કે 9.46 ગુણ્યા 10 ની 15 ઘાત મીટર બરાબર તમે એનું સાદુરૂપ આપશો તો તમને આટલો જવાબ મળશે ત્યાર પછી 1 પાર્સેક બની ગયો તો ખાસ યાદ રાખજો આ બધા જ એકમો રહ્યા ઈ અંતર માટેના છે અમુક એકમ રહ્યા ઈ ખૂબ જ સૂક્ષ્મ અંતર માટેના જો ફરવી છે એંગસ્ટ્રોમ છે પણ આ એસ્ટ્રોનોમિકલ યુનિટ રહ્યો ઈ ખૂબ મોટો એકમ છે એટલે સૂર્ય પૃથ્વી વચ્ચેનું અંતર માટેનો એટલે મોટા એકમો હોય મોટા અંતરો હોય ત્યારે આ બધા મોટા એકમોનો ઉપયોગ થાય બરાબર હવે 1 પાર્સેક કોને કહેવાય તો પહેલા એની વ્યાખ્યા સમજી લઈએ દાખલા તરીકે અહીંયા સૂર્ય છે સૂર્યની આજુબાજુ પૃથ્વી લંબ વર્તુળ માર્ગે ભ્રમણ કરે છે બરાબર લંબ વર્તુળ માર્ગે દાખલા તરીકે અહીંયા પૃથ્વી છે આ પૃથ્વી આપણને ખબર છે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું જે અંતર રહ્યું સરેરાશ અંતર એને આપણે 1 એસ્ટ્રોનોમિકલ યુનિટ જેટલું અંતર કહીએ કેટલું છે 1.496 ગુણ્યા 10 ની 11 ઘાત મીટર હવે સમજો આ પૃથ્વીની આ જે અંતર રહ્યું આને હું એમ પણ કહી શકું કે આ પૃથ્વીની ભ્રમણ કક્ષાની ત્રિજ્યા છે જો તો આ વર્તુળ બન્યું તો આને ત્રિજ્યા બોલી શકાય અને આ ત્રિજ્યા જેટલા અંતરે આ ત્રિજ્યા રે ઈ જેટલા અંતરે 1 સેકન્ડ જેટલો ખૂણો બનાવે 1 સેકન્ડ જેટલો જો સેકન્ડ એકમ સમયનો છે અને ખૂણાનો છે એટલે આ ત્રિજ્યા રે આમ હાઈલું જવાનું જેટલા અંતરે આ 1 સેકન્ડનો ખૂણો બને જેટલા અંતરે તો અહીંયાથી આ અંતર કે અહીંયાથી આ અંતર તો આ જે અંતર રહ્યું ઈ અંતરને કહેવાય 1 પાર્સેક સમજાણો અર્થ પૃથ્વીની આ ત્રિજ્યા જેટલા અંતરે 1 સેકન્ડનો ખૂણો બનાવે આટલા અંતરે બન્યું કે આ અંતરે બન્યું તો આ બંને અંતરને શું કહેવાય 1 પાર્સેક કહેવાય અને 1 પાર્સેક બરાબર કેટલી કિંમત મળશે તો યાદ રાખજો આપણે 3.08 ગુણ્યા 10 ની 16 ઘાત મીટર જેટલી તો આ બધા એકમો રહ્યા તમારે યાદ રાખવાના છે એકમ કન્વર્ટેશન એમસીક્યુ અને દાખલામાં ખૂબ ઉપયોગી થશે